નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 19મી ફેબ્રુઆરી અને વાર થયો છે બુધવાર। ફરી એકવાર વરસાદ, વાવાઝોડા અને માવઠા માટે તમામ દર્શક મિત્રો થઈ જાજો સાવધાન। તમે જોઈ શકો છો એક સાથે બે નવી ભયંકર અને તોફાની સિસ્ટમો બનતી જોવા મળી રહી છે, જેમાં એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર તો બીજી વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર તોફાન મચાવીને હવે પછી દિશા બદલીને દક્ષિણ ભારતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર અચાનક અસ્થિરતા જોવા મળી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી વરસાદી સિસ્ટમ જોવા મળશે અને આ સાથે તમે જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવાના હળવા દબાણ સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવતા હોય અને ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે માવઠા, ભયંકર ઠંડી અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે વરસાદી મોડલોની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિ પણ તમે જોઈ શકો છો। અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર મજબૂત નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને મોટો વળાંક લઈને પોતાની દિશા ફંટાવીને દક્ષિણ ભારતના વિસ્તારો તરફ અસર કરતી જોવા મળી છે અને મિત્રો નવી વરસાદી સિસ્ટમ માવઠા સ્વરૂપે જોવા મળી છે અને તબાહી મચાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દક્ષિણ ભારતના મદુરાઈ છે, પોંડુચેરી છે, ચેન્નઈના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો ઘોર અંધારપટની સાથે વાદળિયું વાતાવરણ અને હવે પછી બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના તમામ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ અસર દર્શાવતી જોવા મળી રહી છે। એક નવી યુસીએસ સિસ્ટમ બંગાળની ખાડીમાં તો બીજી એક નવી વરસાદી સિસ્ટમ અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર સક્રિય બનતી જોવા મળી છે। બંગાળની ખાડીની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને દરિયાની અંદર 5 કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે સિસ્ટમનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। લક્ષદ્વીપના તટીય ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર ફરી એકવાર નવા જૂની થવાને લઈને ફરી એકવાર ભર શિયાળા દરમિયાન ડબલ ઋતુનો અનુભવ હવે ગુજરાતવાસીઓની સાથે દક્ષિણ ભારતના તમામ વાસીઓને છે એ અનુભવ થશે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં હવે હાડ થીજાવતી ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને હાલ જે રીતે ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, એવી જ રીતે દક્ષિણ ભારતના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક નહીં પરંતુ એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। મિત્રો, અરબી સમુદ્રના વિસ્તારની અંદર ભયંકર હલચલો દર્શાવવામાં આવી રહી છે। તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમની ગતિવિધિ વધવા લાગી છે। આમ બંને વરસાદી સિસ્ટમની અસરની સાથે ગુજરાતના હવામાનની અંદર અત્યારે ઓચિંતાના પલટાવ આવી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારની અંદર ઉત્તર ભારતના વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનો અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે। રાજસ્થાનના જોધપુરના વિસ્તારો છે, જયપુરના વિસ્તારથી લઈને આગ્રાના વિસ્તારો છે, એ વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। નવી દિલ્હીના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો અંધારપટ છવાઈ ગયું છે। આ સાથે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર પણ વરસાદી છાંટા પણ અત્યારે જોવા મળી રહ્યા છે। ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મનાલીના વિસ્તારો છે, ખાસ મિત્રો લાહોરના વિસ્તારની અંદર હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। એ જ કારણે બરફ વર્ષાની સાથે હવે પછી ગુજરાતના વાતાવરણની અંદર પણ અસ્થિરતા જોવા મળશે। જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર સાથે હિમાલયના જે તટીય ક્ષેત્રની અંદર પણ અત્યારે -15થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। માવઠું હવે ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે સાથે મિત્રો વરસાદી સિસ્ટમ આગળ આવશે અને અસર દર્શાવશે ગુજરાતમાં ફરી એકવાર હવામાનની અંદર મોટા ફેરફાર આવવાની સાથે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાત ઉપર ફરી એકવાર સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે
25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે. અરબી સમુદ્રની અંદર આ વરસાદી સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અસર દર્શાવશે અને ગુજરાત રાજ્યની અંદર હવે પછી એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. ઠંડી છે, ગરમી છે અને હવે પછી વરસાદી માહોલને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવશે. ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. હવામાનની અંદર રહેલી અસ્થિરતાના કારણે તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કેવું હવામાન જોવા મળી રહ્યું છે. લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે બે ઓફ બંગાળની અંદર બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. મિત્રો, અત્યારે નવું લો પ્રેશર છે એ બંગાળની ખાડીના વિસ્તારની અંદર બનતું જોવા મળ્યું છે. બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનીને દિશા બદલીને ધીમે ધીમે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવતી જોવા મળી છે. તમે લાઈવ જોઈ શકો છો બે ઓફ બંગાળની અંદર બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર નવી મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય બની છે. ક્લાઉડ વિશે પણ તમે જોઈ શકો છો. દરિયાકાંઠાના વિસ્તારની અંદર હવે પછી વાતાવરણમાં પલટો આવશે. જી હા દર્શક મિત્રો, જેમાં સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી તીવ્ર દબાણવાળી બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે 5 કિલોમીટરના એરિયાની અંદર સક્રિય બનતી નવી યુસીએ પોતાની અસરો દર્શાવશે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો આંધી તુફાન વંટોળની સાથે હવે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમની અસરો હજુ પણ બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાથે શ્રીલંકા છે મદુરાઈના વિસ્તારની સાથે કર્ણાટકના વિસ્તારની અંદર પુડુચેરીના વિસ્તારની સાથે વાતાવરણમાં અસ્થિરતા લાવશે. અને આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કે અનેક વિસ્તારની અંદર ભયંકર લો પ્રેશર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. તોફાની પવનોની લહેરો પણ અત્યારે ફૂંકાતી જોવા મળી છે. અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં 35થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. બંગાળની ખાડીના અંદમાન નિકોબારના દરિયાકાંઠાના વિસ્તારો છે, શ્રીલંકાના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર અત્યારે ઘોર અંધારપટવાળું વાતાવરણ જોવા મળ્યું. નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. ખાસ કરીને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે બનતી પણ જોવા મળી રહી છે. આમ બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર ભયંકર વરસાદી સિસ્ટમનો ઘેરાતો જોવા મળી રહ્યો છે. હાલ તમે જોઈ શકો છો સક્રિય બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસર બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને સિસ્ટમ હવે પોતાની અસરો દર્શાવશે. દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે ભયંકર અસરો દર્શાવવામાં આવશે. હવે પછી ગુજરાતમાં પણ માવઠારૂપી કમોસમી વરસાદ જોવા મળશે. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. ગુજરાતના તમામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં હવે ઠંડી, ગરમી, ઉકળાટ અને હવે પછી કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા દર્શાવવામાં આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં માવઠાના એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના જુદા વિસ્તારોમાં અત્યારે ડરામણી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન અનેક વિસ્તારમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, તો આ સાથે વાદળિયું વાતાવરણ સક્રિય બનશે અને એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતની અંદર ફરી એકવાર હવામાનની અંદર પલટાવ આવવાની નવી ગંભીર આગાહી છે વ્યક્ત કરી છે. ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સાથે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર એવી સ્થિતિ સર્જાઈ શકે છે કે જે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે. જી આ દર્શક મિત્રો, તમે જોઈ શકો છો બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે અને પાક પર ફરી એકવાર આ વરસાદી સિસ્ટમ છે કમોસમી વરસાદ છે એ અસર દર્શાવશે. કૃષિ ક્ષેત્ર અને પાક પર ફરી એકવાર રોગ આવવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે.
સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો માટે અત્યારે ચિંતાજનક હવામાન સમાચાર પણ સામે આવ્યા. ખાસ કે મિત્રો ઉત્તરીય અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાઈ રહેલા તોફાની પવનોની અસરો હવે વાતાવરણમાં ફેરફાર લાવશે. બંગાળની ખાડીના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમ સક્રિય બનીને દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અસરો દર્શાવશે અને નવું લો પ્રેશર બનશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, નવી હાઈ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, તોફાની પવનોની લહેરો પણ ફૂંકાશે અને ગુજરાતમાં માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે. આમ ગુજરાતના અમદાવાદ છે, ગાંધીનગરના વિસ્તારોની અંદર, શહેરી વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સવાર દરમિયાન વાદળિયું વાતાવરણ, તો આ સાથે 18થી લઈને મિત્રો જે 22 તારીખ અથવા તો 20 તારીખના રોજ વાતાવરણમાં મોટા ભાગે અસ્થિરતા જોવા મળશે. તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો. વાદળિયા વાતાવરણ વચ્ચે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર, મેદાની વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે. જી આ દર્શક મિત્રો, સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમ અને તોફાની પવનોની સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આંધી, તૂફાન, વંટોળ સાથે કમોસમી વરસાદ જોવા મળશે અને હાલ હળવો વરસાદની પણ તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ખાસ કરીને કચ્છ છે, રાજસ્થાનના વિસ્તારોમાં, સરહદી વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે અને હવામાનની અંદર મિજાજ, ખાસ મિત્રો ખેડૂતોના તૈયાર પાકને પણ ફરી એકવાર નુકસાન થશે. બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં આજ રોજ કંઈક નવા જૂની થવાને લઈને ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવશે. વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે અને આ સિસ્ટમ હવે પછી મજબૂત બનશે. ભેજયુક્ત પવનો ફૂંકાશે. અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની અસરો વધવા લાગશે અને હાલ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ત્યાં પણ એ વરસાદી સિસ્ટમની અસરો વધવા લાગશે. અને મિત્રો આગામી 48 કલાક માટે હવામાનને લઈને ફરી એકવાર ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવશે. વાદળિયું વાતાવરણ સર્જાશે. અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. નવી અને નકોર આગાહી દર્શાવવામાં આવશે અને હવામાનની અંદર ફરીથી પલટાવ આવશે. જુદા જુદા ક્ષેત્રની અંદર વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદી છાંટા પડવાની શક્યતા છે. વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ મિત્રો 3 દિવસ સુધી હવામાનની અંદર મોટા ફેરફારોની પણ આગાહી દર્શાવવામાં આવશે. મિત્રો તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમની અસરના કારણે અત્યારે અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળ્યો. દરિયો બે કાંઠે થયો. ખાસ કે મિત્રો 7થી લઈને 8 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોના પાક, રવિ પાકને નુકસાન થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસની અંદર તાપમાનની અંદર મોટા ભાગે કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ શુક્રવાર સુધી એટલે કે મિત્રો આવનારા 2 દિવસ એટલે કે 20 ફેબ્રુઆરી પછી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને હાલ લોકોને પણ હવે ગરમીમાંથી જ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. પરંતુ હવે ગુજરાતમાં તાપમાનની અંદર આવનારા દિવસોની અંદર તાપમાન છે મિત્રો, સૌરાષ્ટ્રના તાપમાનની અંદર ભારે વધારો થશે. ગરમીના ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે અને તાપમાનમાં ઉતાર ચઢાવ આવવાના કારણે વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી જેવા કેસો પણ વધી શકે છે. મિત્રો આપણે જણાવી દઈએ, જે રીતે ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે, એવી જ રીતે દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેમાં અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની સાથે હિન્દ મહાસાગરના આ વિસ્તારની અંદર સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમની અસરોના કારણે સમગ્ર ભારત દેશના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ગુજરાત સિવાય અન્ય ઘણા બધા રાજ્યના વાતાવરણની અંદર મિજાજ બદલાશે. વાતાવરણમાં ખૂબ જ ફેરફાર જોવા મળશે. દેશના જુદા જુદા વિસ્તારોમાં હવે પછી ઠંડીની સાથે કમોસમી વરસાદ અને ત્યાર પછી ગુજરાતમાં શિયાળાની વિદાય બાદ ગરમીના ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. આવનારી 20 ફેબ્રુઆરી બાદ પશ્ચિમી વિક્ષેપોના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાઈ શકે એવી પણ ત્યાંની આગાહી છે મિત્રો. ચિંતાજનક આગાહી સામે જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો અત્યારે જ ખાસ કે વર્ષ 2024ના ચોમાસાની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે ખાસ કરીને મિત્રો મે મહિનામાં, જેમાં 15 મે અથવા તો 17 મે આસપાસ ગુજરાત રાજ્યમાં છે એ
તાપમાનની અંદર ઘટાડો થશે, શિયાળાની સાથે ઉનાળાની વિદાય અને ત્યાર પછી ચોમાસાનું આગમન થશે અને હાલ હીટ વેવની પણ આગાહી દર્શાવવામાં આવી છે. કદાચ 2 રાઉન્ડ આવી શકે છે મિત્રો. 22 અને 23 તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે અને 22થી લઈને મિત્રો જે 28 તારીખ દરમિયાન ખાસ કે ગુજરાતના વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. હીટ વેવની પણ મિત્રો આગાહી છે દર્શાવવામાં આવશે. આ દરમિયાન ઉનાળામાં ખાસ ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે. ખેડૂતો માટે વાવેતરને લઈને પણ આગાહી દર્શાવવામાં આવશે. અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. ખેડૂતો માટે પણ અત્યારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા. મિત્રો સૌપ્રથમ આપણે જણાવી દઈએ તો ગુજરાતની અંદર હવે ક્યાંક આગાહી જોવા નથી મળતી વરસાદની, પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 22મી મે 2026થી ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. એટલે કે ચોમાસું છે એ મિત્રો જૂન મહિનાની અંદર શરૂ થશે. ચોમાસું મિત્રો 12થી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થશે અને ખાસ કે નોર્મલ ચોમાસાનું આગમન થશે. ચોમાસું નબળું બિલકુલ નહીં હોય, પરંતુ એવરેજ રહેશે. પરંતુ જેમ જેમ ગુજરાતમાં દિવસો પસાર થતા જશે, હાલ તો મિત્રો ગુજરાતમાં હવે શિયાળાની વિદાય બાદ તાપમાનની અંદર ભારે વધારો થવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો આમ અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમ તરફથી આપણે જાણીએ કેવું હવામાન જોવા મળ્યું છે. સૌથી પહેલાં મિત્રો જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમની આગાહી માત્ર 22 તારીખ સુધી સીમિત છે. ત્યાર પછી 23 તારીખ પછી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં પાકિસ્તાનના વિસ્તારો તરફથી વાદળિયું વાતાવરણ આવશે, જેના કારણે કચ્છના પણ ઘણા બધા ભાગો છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કચ્છમાં મિત્રો લખપત છે, ખાવડ છે, રાપર છે, ગાંધીધામ છે, બારડોલી છે, માંડવીના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો ભાવનગરની સાથે સાથે તમે જોઈ શકો છો સોનગઢ, પાલીતાણાની સાથે અમરેલીના ઘણા બધા વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ છે, ગોંડલ, જસદણના વિસ્તારની સાથે પોરબંદર, ભાનવડના વિસ્તારો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાત કરીએ તો વેરાવળ છે, વેરાવળની સાથે કોડીનાર, ઉના, તુલસીશામ છે, રાજુલા છે, મહુવા છે, તળાજાના ઘણા બધા ભાગોમાં પણ વહેલી સવાર દરમિયાન ઠંડી અને રાત્રિના સમયગાળા દરમિયાન છે એ ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે. ત્યાર પછી બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તાપમાન 30થી લઈને અંદાજિત 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. અને આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરતના ઘણા બધા વિસ્તાર છે. સુરતની સાથે વલસાડ છે, વ્યારા છે, આહવા છે, સાપુતારા લાગુના વિસ્તારની સાથે દમણ લાગુના વિસ્તારો છે. ત્યાં પણ મિત્રો દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ હવે માવઠું છે, વાદળિયું વાતાવરણ છે, કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવવામાં છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો હાલ કોલ્ડ વેવની આગાહી સામે આવી છે. ખાસ બિલીમોરા લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો મહેસાણા છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ હવે પછી વાદળિયું વાતાવરણ